વિજ્ઞાન અને ટેકનોલોજી જનરલ નોલેજ ભાગ 9 પ્રશ્ન 1 ટાઇલ્સ સાફ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? જવાબ એસિડનો. પ્રશ્ન 2 કેટલાક પદાર્થો લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે, આવા પદાર્થોને શું કહે છે? જવાબ બેઝ. પ્રશ્ન 3 બેઝનો સ્વાદ કેવો હોય છે? જવાબ તુરો. પ્રશ્ન 4 બેઝ સ્પર્શે કેવા હોય છે? જવાબ ચીકણા. પ્રશ્ન 5 કેટલાક પદાર્થોની લાલ કે ભૂરા લિટમસ પત્ર પર કાંઈ અસર થતી નથી, આવા પદાર્થોને શું કહે છે? જવાબ તટસ્થ પદાર્થો. પ્રશ્ન 6 પદાર્થની એસિડિકતા અને બેઝિકતા તપાસવા માટે શેનો ઉપયોગ થાય છે? જવાબ લિટમસ પેપરનો. પ્રશ્ન 7 નિશ્ચિત પ્રમાણમાં એસિડ અને બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાના પરિણામે આ બંને પદાર્થો પોતપોતાના ગુણધર્મો ગુમાવી ક્ષાર અને પાણી બનાવે છે, આ ક્રિયાને શું કહે છે? જવાબ તટસ્થીકરણ. પ્રશ્ન 8 ખોરાકની સૂકવણી કરી લાંબો સમય રાખવા માટે શેનો ઉપયોગ થાય છે? જવાબ મીઠાનો. પ્રશ્ન 9 ધોવાનો સોડા બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? જવાબ મીઠાનો. પ્રશ્ન 10 સખત પાણીને નરમ બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? જવાબ ધોવાના સોડાનો. પ્રશ્ન 11 વેલ્ક્રોની શોધ કોણે કરી હતી? જવાબ જ્યોર્જ ધ મસ્ટોલે. પ્રશ્ન 12 કેમોથેરાપી કયા રોગની સારવારમાં વપરાય છે? જવાબ કેન્સર. પ્રશ્ન 13 બીજના સમૂહને સાચવી રાખવાનું આવરણ કયું છે? જવાબ સિંગ. પ્રશ્ન 14 સામાન્ય રીતે 5 ફૂટ કરતાં ઓછી ઊંચાઈ ધરાવતા વનસ્પતિને શું કહે છે? જવાબ છોડ. પ્રશ્ન 15 સામાન્ય રીતે 12 થી 15 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતી વનસ્પતિઓને શું કહે છે? જવાબ ક્ષુપ. પ્રશ્ન 16 15 ફૂટ કરતાં વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિઓને શું કહે છે? જવાબ વૃક્ષ. પ્રશ્ન 17 જે વનસ્પતિના પ્રકાંડ નબળા હોય અને તે ટટ્ટાર ના રહી શકતા હોય તેવી વનસ્પતિને શું કહે છે? જવાબ વેલા. પ્રશ્ન 18 એક મુખ્ય મૂળ અને ઘણા ઉપમૂળ ધરાવતા મૂળતંત્રને શું કહેવાય? જવાબ સોટીમય મૂળતંત્ર. પ્રશ્ન 19 જેમાં કોઈ મુખ્ય મૂળ ના હોય પણ તંતુ જેવા ઘણા મૂળ હોય તેવા મૂળતંત્રને શું કહેવાય? જવાબ તંતુમય મૂળતંત્ર. પ્રશ્ન 20 જે પ્રકાંડ જમીન પર ફેલાય અને થોડા થોડા અંતરે તેના મૂળ જમીનમાં ઉતરતા હોય આને કેવા પ્રકારનું પ્રકાંડ કહેવાય? જવાબ વિસર્પી પ્રકાંડ. પ્રશ્ન 21 પર્ણમાં જોવા મળતી શિરાઓની ગોઠવણીને શું કહેવાય? જવાબ શિરાવિન્યાસ. પ્રશ્ન 22 5મી જૂનને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? જવાબ વિશ્વ પર્યાવરણ દિવસ. પ્રશ્ન 23 પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? જવાબ વરસાદ. પ્રશ્ન 24 કોઈપણ પ્રવાહીમાંથી બાષ્પ બનવાની ક્રિયાને શું કહે છે? જવાબ બાષ્પીભવન. પ્રશ્ન 25 પાણીના વજન કરતાં પાણીની બાષ્પનું વજન કેવું હોય છે? જવાબ હંમેશા ઓછું હોય છે. પ્રશ્ન 26 જેમ જેમ હવામાં ઉપર જતા તાપમાનમાં શું ફેર પડે છે? જવાબ તાપમાનમાં ઘટાડો થાય છે. પ્રશ્ન 27 બાષ્પ ઠંડી પડતા તેનું રૂપાંતરણ શેમાં થાય છે? જવાબ પાણીમાં. પ્રશ્ન 28 બાષ્પનું પાણી બનવાની ક્રિયાને શું કહે છે? જવાબ ઘનીભવન. પ્રશ્ન 29 વિશ્વ પાણી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ 22 માર્ચના દિવસે. પ્રશ્ન 30 1 લાખ સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય? જવાબ 1000 મીટર. આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો.